ગૃહ રાજ્યમંત્રી ભાવુક થયા। વડોદરાની વાત કરતા હર્ષ સંઘવી ભાવુક બની ગયા। એક પોલીસનું લોહી ઉકળી ગયું છે। આરોપી કોઈ પણ ખૂણે છુપાયો હશે તેને શોધી કાઢવામાં આવશે। આ આરોપીને પકડવા માટે માં અંબા શક્તિ આપે, તહેવારને બદનામ કરવાનું કામ ન કરતા। આ સાથે તેમણે વિનંતી સાથે કહ્યું છે કે માં અંબા અને ઘરે રહેલી માનો વિચાર કરી કોઈ ખોટું કામ ન કરતા। મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। ગરબા રમો, આનંદથી રમો। મારી સૌ બહેનોને, દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે, નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા। તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે। આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું। વડોદરા ગેંગરેપ પ્રકરણમાં શહેર કોંગ્રેસનું નિવેદન। વડોદરા શહેર કોંગ્રેસે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા। આરોપીઓને વહેલી તકે પકડી અને કડક સજાની માંગણી કરી। समझने की बात यह है कि गुजरात पुलिस का पेट्रोलिंग इतना वीक हो चुका है कि गुजरात में महिला सुरक्षा एक बड़ा क्वेश्चन मार्क बन चुका है। जब नवरात्रि का पर्व होता है तो रात के 12 बजे तक, 1 बजे तक गुजरात की बेटियां अपने गरबा ग्राउंड से घर तरफ जाती है। आज वही गुजरात के माँ बाप एक टेंशन में जी रहे हैं कि उनकी लड़की, उनकी बेटी सही सलामत घर वापस आएगी या नहीं। आप गुजरात की महिलाओं के लिए सुरक्षा सुनिश्चित कीजिए। गुजरात में जहां जहां पे भी पेट्रोलिंग की आवश्यकता है उसको बढ़ाइए। શારદીય નવરાત્રિના ચોથા નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી। શક્તિપીઠ પાવાગઢમાં સવારથી માતાજીના દર્શન માટે ભક્તોનું કીડિયારું ભરાયું છે। એક તો રવિવારની રજા પણ છે અને તેના કારણે મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। સવારે 4 વાગે મંદિરના કપાટ ખુલતા જ પાવાગઢ ડુંગર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો। ચોથે નોરતે ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી જગત જનની મહાકાળી માતાજીની મંગળા આરતીના દર્શન આપ કરી શકો છો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે। રાજેશ, આજે રવિવારનો દિવસ છે અને પાવાગઢમાં આજે કેવો માહોલ છે? સવારથી આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? ચોક્કસ પંકજ, વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા શક્તિપીઠ મહાકાળી માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। મોડી રાત્રિથી જ ભક્તો પગપાળા પહોંચી ગયા હતા મંદિરે અને મંદિરના જે પરિસર છે ત્યાં સુધી પહોંચી ગયા હતા। 4 વાગે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા અને મંગળા આરતી કરવામાં આવી હતી। ભક્તો ખૂબ જ આનંદિત માહોલમાં હાલ દર્શન કરી રહ્યા છે। પંકજ, વાત કરવામાં આવે તો રોપવે છે, રોપવેમાં 1 કિલોમીટરથી લાંબી કતાર હાલ જોવા મળી રહી છે। સાથે સાથે પાર્કિંગો છે તે પણ ફૂલ થઈ ગયા છે। રવિવારનો રજા હોવા સાથે સાથે રવિવારે માતાજીના દર્શન કરવાનું મહાત્મ્ય એક ખાસ અનેરું હોય છે અને જેમાં પણ હાલ શારદીય નવરાત્રી ચાલી રહી છે, જેથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાંથી માય ભક્તો હાલ આવી રહ્યા છે। સાથે સાથે પગપાળા જે સંઘ નીકળ્યા હતા તે પણ હાલ પહોંચી રહ્યા છે પાવાગઢ, જેને લઈને હાલ ચોતરફ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર માય ભક્તો જ જોવા મળી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ જે ભક્તોની ભીડ છે તેને અનુલક્ષીને સુચારું આયોજન કરવામાં આવ્યું છે। રોપવે પણ 4 વાગે શરૂ કરી દેવામાં આવ્યું હતું। સાથે સાથે મંગળા આરતી પણ મંદિરના કપાટ 4 વાગે ખોલીને કરવામાં આવ્યું છે। હાલ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી રહ્યા હોય એવા દ્રશ્યો પંકજ જોવા મળી રહ્યા છે। જી રાજેશ, આભાર માહિતી આપવા માટે।
તો પાવાગઢમાં રવિવારની રજાનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. મંગળા આરતીના દર્શન માટે સવારે 4 વાગ્યાથી જ ભક્તોની ભીડ જોવા મળી. નવલા નોરતાની શુભ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ શહેરમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યા છે. શહેરના મવડી વિસ્તારમાં અનોખા ગરબા યોજાયા, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ રાસમાં બાળાઓએ માથા પર સળગતી ઈંઢોણી અને તેના ઉપર સળગતો ગરબો લીધો. એમાં પણ હાથમાં સળગતા લાકડા લઈ ગરબે ઘૂમી હતી. ગરબે રમતી બાળાઓનું કહેવું છે કે તેઓ જ્યારે પણ સળગતી ઈંઢોણી સાથે ગરબા રમે છે ત્યારે ખુદ માતાજી તેમની સાથે હોય એવો તેમને આભાસ થાય છે. છેલ્લા 6 વર્ષથી આ રાસમાં રહું છું એન્ડ પ્રેક્ટિસમાં બી અમે લોકો ખૂબ જ તૈયારી કરીએ છીએ. એમ કહેવાય ને કે 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ અને પ્રેક્ટિસમાં બી અમે લોકો 6 થી 7 વાર આ રાસ દોહરાવીએ છીએ. સાક્ષાત નવદુર્ગા અમારી સાથે રમતા હોય એવો અમને અનુભવ થાય છે. માથે સળગતી ઈંઢોણી હોય છે, માથે ગરબો અને માથે સળગતી ઈંઢોણી રાસ રજૂ કરે. જ્યારે માથે આગ એટલી હોય છે, હાથમાં પણ સળગતી મસાલો હોય છે, ત્યારે અમને એવો અનુભવ થાય છે કે માતા સાક્ષાત અમારી સાથે રમતા હોય છે. ના, જરા પણ ડર નથી લાગતો અમને આ રાસમાં. આ રાસમાં અમે ફાયર સેફટી હોય છે અને પ્લસ અમારા શ્રી બજરંગ ગરબી મંડળના 40 જણાનું અમારો ગ્રુપ, મિત્ર મંડળનું ગ્રુપ છે. એ અમે આ 4 પિલોરે અમે 5-5 व्यक्ति हाजिर हुए थे. हमारा बजरंग ग्रुप द्वारा ये रास इंडोनी, सड़कती इंडोनी बोलते हैं उसको. ये रास हमारा प्रख्यात है. सड़कती इंडोनी में क्या होता है, नीचे इंडोनी, ऊपर गरबा, उसके ऊपर इंडोनी और हाथ में 2 मसाल. वो क्या है कि हम तो वही देखते हैं, माँ अम्बा की वो आस्था है एक कि वो ये रास हम 3 महीने के पहले उसको प्रैक्टिस देते हैं. અને પ્રેક્ટિસ देते ही समय हमें सेफ्टी, अभी भी रास करते समय भी हमारी वो सेफ्टी चारों तरफ से हमारा वो स्टाफ, हमारा वो आयोजक सब सेफ्टी की तरह से ये रास करवाते हैं. તો શારદીય નવરાત્રીનો આ પર્વ જેમાં લોકો અલગ અલગ રીતે રાસ ગરબા કરતા હોય છે, ત્યારે જામનગરમાં ધગધગતા આગના અંગારા પર પટેલ યુવક ગરબી મંડળ ગરબા રમે છે. આ તસવીરો જુઓ. ખુલ્લા પગે ગરબે રમી આજે પણ આ પરંપરા તેમણે જાળવી રાખી છે. શિવાજીના હાલરડા અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના આ ગીતો પર યુવાનો જોશથી અને જોમથી તલવાર રાસ રજૂ કરતા હોય છે. સાથે જ દાતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે, જેથી આ રાસ ગરબા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. શરૂઆત 8 દાયકા પહેલા આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે કરેલ જે પરંપરા આજે પણ અમારા સંચાલકોએ જાળવી રાખી. અમારું આ પટેલ યુવક ગરબી મંડળ પૂરા પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન વાજિંત્રો, પ્રાચીન ગરબા અને પ્રાચીન સ્ટેપ એટલે કે ડગલા સાથે જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે. જામનગરના આ દ્રશ્યો છે જ્યાં પટેલ યુવક ગરબી મંડળ અંગારા પર ગરબા રમે છે અને આ પરંપરા તેમણે આજે પણ જાળવી રાખી છે. દાતરડા, મશાલ અને તલવારથી રમે છે રાસ. હવે તમને 2 તસવીરો બતાવીએ. એક રાજકોટના ઈંઢોણી ગરબા કે જેમાં યુવતીઓ તમે જોઈ શકો છો કે માથા પર અને હાથ પર સળગતા લાકડા અને જે મશાલ જે છે એ પણ માથા પર એમની ધગધગતી અંગારા જે હોય છે એ માથા પર જોવા મળે છે અને એમાં ગરબા કરે છે. અને બીજી તસવીર જામનગરથી જે છે એ તમે જોઈ શકો છો, જેમાં મશાલ અને તલવારથી રાસ રમે છે અને નીચે જે છે ધગધગતા અંગારા જોવા મળે છે. નવરાત્રીમાં વાત એવા ગરબાની પણ છે જ્યાં અનોખા છે. નર્મદામાં એક સ્થળ પર ખાસ બાલિકા ગરબાનું આયોજન થાય છે. રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછિયાવાડ વિસ્તારમાં અંબાજી માતાના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન થાય છે. અહીં 5 વર્ષથી માંડીને 15 વર્ષની બાલિકાઓ પોતાની આગવી રીતભાતથી સ્વતંત્ર રીતે ગરબા રમે છે. સાથે દરેક બાલિકાને લાણી પણ આપવામાં આવે છે, જેથી બાલિકાઓ પણ હોંશે હોંશે ગરબા રમે છે. તો ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે પોરબંદરમાં પણ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. પોરબંદરની 100 વર્ષ જૂની પ્રાચીન ભદ્રકાલી ગરબીની કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ મુલાકાત લીધી હતી. આ પ્રાચીન ગરબીની મુલાકાત દરમિયાન ભાઈ શ્રી અહીંની પરંપરા મુજબ માથા પર ટોપી પહેરી ગરબે રમતા જોવા મળ્યા હતા.
મેં બહુ વર્ષો પહેલા દાદા મહારાષ્ટ્રમાં કોઈ એક મરાઠી મંદિરમાં ત્યાં જે આખ્યાન થાય ને એમાં આવું પગવાળું પેટીવાળું જોયું. એ પછી લગભગ 35-40 વર્ષ પછી અહીંયા જોયું આપણે. નવરાત્રિના ત્રીજા નોરતે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટોડિયા સ્થિત ગરબા મહોત્સવમાં હાજરી આપી. ખાનગી સ્કૂલ યુનિવર્સિટીના ગરબા મહોત્સવમાં ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિન પટેલ પણ હાજર રહ્યા. ઉપરાંત બોલિવૂડ કમ્પોઝર આનંદ રાજ પણ મહેમાન બન્યા હતા. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સીએમ ઘાટલોડિયામાં ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને જે ખેલૈયાઓ છે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમની સાથે બોલિવૂડ કમ્પોઝર આનંદ રાજ પણ ખાસ મહેમાન બન્યા હતા. ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિન પટેલ પણ ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં ખેલૈયાઓએ અહીંયા ગરબા રમી અને ત્રીજા નવરાત્રિના ત્રીજા દિવસનો આનંદ લીધો. તો મહેસાણાના વિજાપુરના ધારાસભ્યોનો અનોખો અંદાજ જોવા મળ્યો. વિજાપુરના ધારાસભ્ય ગરબા મહોત્સવમાં સૂર રેલાવતા જોવા મળ્યા. હસનાપુર ગરબા મહોત્સવમાં તેમણે હાજરી આપી. સીજે ચાવડા પહેલા પણ ભજન સંધ્યા સહિત સ્ટેજ ઉપર ગીત ગાતા દેખાયા ચૂક્યા છે અને સ્ટેજ ઉપરથી ગરબા ગાતા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.